ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે। એક બાજુ તંત્ર કાર્યવાહીની વાતો કરી રહી છે, પાણીના સેમ્પલ લેવાની, શુદ્ધ પાણી આપવાની વાતો કરી રહી છે, જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયાની વાત છે, પણ આ બધા વચ્ચે બીજા નવા 14 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે। જો કે 18 દર્દીઓને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, પાણીમાં જ્યાં પણ લીકેજ હતા કે પછી જ્યાં પાણી મિક્સ થતા હતા, ગંદુ પાણી અને પીવાનું પાણી, એ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી દેવાના દાવા કરવામાં આવી રહ્યા છે। ગાંધીનગરમાં બધાને શુદ્ધ પાણી મળી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો પછી સવાલ એ થાય, ટાઇફોઇડના કેસ વધી કેમ રહ્યા છે? આ નવા 14 કેસ આવ્યા ક્યાંથી, કેવી રીતે? લગભગ 40 જેટલા અલગ અલગ જે પંચર હતા અથવા તો જે લીકેજ મળ્યા હતા એ કામગીરી પૂરી કરવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે। આ સિવાય જે નવા કેસો નોંધાઈ રહ્યા છે એમાં છેલ્લા 24 કલાકમાં 14 કેસ નવા નોંધાયા છે। ડોક્ટરો અને કોર્પોરેશન તંત્રનું કહેવું છે કે આવા કેસોમાં જે ઇન્ક્યુબેશન પીરિયડ રહેતો હોય છે એ 15 થી 20 દિવસનો રહેતો હોય છે, એટલે કે પાણી પીધા પછી અને એની અલગ અલગ પ્રકારે અસરો જે રહેતી હોય છે એ 15 થી 20 દિવસ સુધી જોવા મળતી હોય છે, અને એના કારણે આ કેસોમાં ક્રમશઃ જે કેસો નોંધાઈ રહ્યા છે એનું કારણ છે પીવાનું પાણી। સમગ્ર શહેરની અંદર લગભગ 1000 કરતા વધુ સેમ્પલો લેવાયા છે અને તમામ પાણી છે એ પીવા લાયક છે, એ પ્રકારનો દાવો પણ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યો છે। આ સાથે 18 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે, એટલે કુલ 167 ટાઇફોઇડના કેસ એક્ટિવ એટલે કે પોઝિટિવ નોંધાયા હોય એ પ્રકારનો આંકડો સામે આવ્યો છે। જી હિરેન, માહિતી બદલ આપનો આભાર। એટલે જો બધે જ ગાંધીનગરમાં પીવાનું પાણી સારું સ્વચ્છ મળી રહ્યું છે, તો પછી કેસ વધી કેવી રીતે રહ્યા છે એ સવાલ વિચાર માંગી લેવો છે કે એવો કયો ચમત્કાર છે કે સારું પાણી આપવા છતાં પણ આવા કેસ વધી રહ્યા છે? ક્યાંક આની પર તો વિપક્ષ પર તો આડ નહીં નાખવામાં આવે। ખેર, રાજનીતિ છે, કંઈ પણ થઈ શકે।